हाय फ्रेंड, तो जय श्री कृष्ण, जय माताजी। केम छो? बधे मजामां जशो? हूँ पण मजामां छुं। तो तमे लोको कहेता हशो के दीदी आटલું બધું રેડી થઈને ક્યાં ગયા હશે? તો ઓલમોસ્ટ કે મારી ફ્રેન્ડ છે ને એની ઘરે થોડું ગેસ્ટ આવ્યા હતા ને, થોડુંક એનું ફંક્શન હતું નાનું એવું, તો એની ઘરે હું અત્યારે ગઈ હતી। તો બસ અત્યારે આવી છું, બપોરનું ગઈ હતી, અત્યારે આવી છું। આજે સન્ડે છે, પાછી ઓલમોસ્ટ કે હું 2 દિવસથી તો યુટ્યુબમાં ફેસબુકમાં ક્યાં પણ હું વિડીયો અપલોડ નથી કરતી। તો ઘણા બધાના કોમેન્ટ હતા કે દીદી તમે 2 દિવસથી વિડીયો કેમ અપલોડ નથી કરતા। તો આવી રીતે પસંદ કરવા માટે, મારા વિડીયોને મિસ કરવા માટે થેન્ક યુ સો મચ। આવી રીતના પસંદ કરતા રહેજો। વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। ઇન્સ્ટાગ્રામમાં તો પૂરેપૂરો સપોર્ટ કરો। તો હવે થોડુંક એવી આશા રાખું છું કે તમે યુટ્યુબમાં પણ જઈને તમે કરી શકશો। તો મારી યુટ્યુબની લિંક તો તમને આપેલો છે ને, તમે જઈને ફટાફટ ફોલો કરી શકશો। તો વિડીયો તમને કેવું લાગે ને, લાઇક કોમેન્ટ એન્ડ શેર સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો આ સાડી કેવું લાગે છે મને કમેન્ટ પણ કરજો। આમ તો હું નથી પહેરતી, ડ્રેસ જ પહેરું। તો આજે મારે બહાર જવાનું હોય, ક્યારે ફંક્શન હોય ને ત્યારે જ હું સાડી પહેરું છું। તો તબિયત પણ મારે બરાબર નહોતો, એના માટે થઈને આમ તો વિડીયોમાં નહોતો આવતો। ઠંડી પણ એટલું બધું છે ને, શરદી ને એવું બધું થોડુંક તકલીફ હોય આપણને, મજા જેવું ના હોય ને ત્યારે આપણે વિડીયો નથી બનાવતા, કેમ કે ઘરનું પણ કામ હોય છે, છોકરાઓનું પણ ઓલમોસ્ટ અત્યારે એક્ઝામ ચાલુ છે ને, એટલે હું ફ્રી નથી થતી। તો આટલું બધું મારો વિડીયોને પસંદ કરો અને તમે લોકો રાહ પણ જોશો કે આ દીદી વિડીયો કેમ અપલોડ નથી કર્યા। એના માટે થેન્ક યુ સો મચ આવી રીતે પસંદ કરવા માટે થઈને। તો મારી ફ્રેન્ડ એક, એમને પણ હું કાલે ઇન્સ્ટાગ્રામ આઈડી મેં ઓપન કરી દીધો છે। એટલે મને ઘણા દિવસથી એ લોકો કહેતા હતા, પણ મેં ચાલો કીધું આ સન્ડે છે ને, સવારમાં થોડોક ટાઈમ હતો ને, તો મેં તમને આઈડી તમારું પણ બનાવી આપણે। તો એની આઈડી લિંક પણ હું તમને આપી દઈશ, જઈને ફટાફટ એને પણ ફોલો કરજો। મને જે રીતના કરો છો એને પણ ભરપૂર સપોર્ટ કરજો। તો મારો વિડીયો તમને કેવું લાગે ને, લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મેં ઘણી વાર કહું ને, તમે લાઇક કમેન્ટ કરજો, કેમ કે મારા યુટ્યુબમાં જઈને તમે જ્યારે બેલ આઇકન દબાવશો ને, જ્યારે હું વિડીયો અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે, એના માટે થઈને ઇન્સ્ટાગ્રામમાં આવી રીતે સપોર્ટ કરો। થેન્ક યુ સો મચ। આવી રીતે વિડીયોને શેર કરતા રહેજો। ને તમે ઘણાને કમેન્ટ હતા કે દીદી રેસીપીના બ્લોગ પણ તમે અપલોડ કરો, તો રેસીપીના બ્લોગ તો હું અપલોડ કરીશ, કેમ કે અત્યારે છોકરાઓને એક્ઝામ ચાલુ, મારે એ લોકોનું પણ સવારમાં ટિફિન બનાવવાનું હોય છે। તો મારે થોડુંક ટાઈમનું આગું પાછું થઈ જતા, અત્યારે એક્ઝામ પતી જાય ને શુક્રવારથી આપણે કન્ટિન્યુ રેસીપીના બ્લોગ પણ તમને અપલોડ કરીશ, તમે જઈને જોઈ શકશો। તો કાલે મૈત્રીના બધા ટીચર લોકો એ લોકો આવ્યા હતા મારે અહીંયા। તો મારા અહીંયા ફ્લેટમાં જ રહીએ છે એ લોકો। તો મને એ લોકો કહે તમે રેસીપીના બ્લોગ તમે અપલોડ કરો, કેમ કે તમારા બ્લોગ જોઈને અમને પણ સારું સારું શીખવા મળે છે। તો મને તો બહુ સારું લાગ્યું, કેમ કે મારી રેસીપી બીજા પસંદ કરે છે ને। તો મેં કીધું ચાલો તમને બધાને પસંદ આવે છે, તમારા માટે થઈને આપણે રેસીપીના બ્લોગ પણ અપલોડ કરશું, જરૂરથી અપલોડ કરીશ, કેમ કે તમને બધાને ગમે, તમને બધાનું સપોર્ટ કરો છો એના માટે થેન્ક યુ સો મચ। આવી રીતના સપોર્ટ કરવા માટે ચાલો આપણે મળી નેક્સ્ટ બ્લોગમાં નવા બ્લોગ સાથે। તો જય શ્રી કૃષ્ણ, બાય બાય।